સોના મારી જેમ સુવર્ણ શબ્દનો અર્થ થાય છે અનીતિથી મેળવેલું ધન, એમાં કલીનો વાસ છે. જે અન્યાયથી મેળવ્યો હોય એમાં કલી છે. અન્યાયથી મેળવેલી સંપત્તિ કોઈ દિવસ આપણે સુખ આપી શકે નહીં. નીતિ અને ધર્મથી તમે જે મેળવો એ ન્યાયનું ધન છે, નીતિનું ધન છે. જેમાં આપણી નીતિ ને રીતિ હોય એટલે તો શાસ્ત્ર એમ કે છે કે રહેવું તો રીતિથી અને કમાવો તો નીતિથી. રીતિ ને નીતિ આ બે જો આપણા જીવનમાં હોય તો કોઈ દિવસ કલી ના આવે. રહેવું તો રીતિથી, કમાવું તો નીતિથી. નીતિ ને રીતિ. પુરુષાર્થ તો બધા કરે છે, પુરુષાર્થ બધા નથી કરતા. પુરુષાર્થ તો સારા કામ કરે ને એને કરવો પડે, ખોટા કામ કરે એને કરવો તો પડે. ચોર હોય, ચોરને પુરુષાર્થ ન કરવો પડે. પુરુષાર્થ એટલે મહેનત, એ તો એને કરવી પડે, ન કરવી પડે. ચોરને આપણે બધા સૂતા હોઈએ તો એને જાગવું પડે. વગર દરવાજે આપણા ઘરમાં આવે, વગર ચાવી આપણા તાળા ખોલે, એ પુરુષાર્થ નથી. ઘણી વાર તો આપણે એવું સાંભળીએ છીએ કે ઘર ધણીએ કઈ રાખ્યું હોય ને એ એને ન જડતું હોય, બોલો, રાખનાર ને ન જડે એ ઓલા ગોતી જાય. એ પુરુષાર્થ ઓછા છે. પુરુષાર્થ તો એ કરે છે પણ એના પુરુષાર્થમાં રીતિ નથી, નીતિ નથી, ધર્મ નથી, એટલે એમાં કલી છે. અધર્મની સંપત્તિ પણ આપણે કોઈ દિવસ સુખ ના આપી શકે, કલી છે. મહારાજ પરીક્ષિતે કલિયુગને બાંધ્યો છે. કલિયુગ ત્યાંથી ગયો. વિચાર કરો પરીક્ષિત કેટલા મહાન છે. કલીને જેને દંડ કર્યો છે, પણ આ સંસારમાં કલિયુગમાં જે આવે ને એને કલિયુગનો થોડો થોડો પ્રભાવ તો લાગે લાગે લાગે. બલિષ્ઠા કર્મણો ગતિ અવશ્ય ભાવિ ભાવાના. જે થવાનું હોય એ થાય. એકવાર પરીક્ષિત રાજાને એવો વિચાર આવ્યો કે મારા વડવા બધું કહી ગયા છે પણ એમ કહ્યું છે કે આ સાતમો જે ખજાનો છે ને એ કોઈ દી ખોલજો નહીં. આ સાતમો ખજાનો ખોલજો નહીં. ખોલો કદાચ તો એની અંદર રહેલી વસ્તુને અડજો નહીં. ના પડી એમને. ધર્મરાજાએ ના પડી હતી યુધિષ્ઠિરે, એટલે એને તારા મારી દીધા હતા, કોઈ એને ખોલે નહીં. પણ એક વખત પરીક્ષિતને વિચાર આવ્યો કે ના પડી છે કે આને ખોલજો નહીં, અડજો નહીં, તો આપણે કઈ લેવું નથી, કઈ એનો ઉપયોગ નથી કરવો, પણ હાલો આજે જોઈએ તો ખરા કે આમાં છે શું. કોઈ વસ્તુ બંધ હોય ને એમ કેવાય કે ભાઈ આને ખોલજો નહીં, આમાં જોજો નહીં, તો જોજો આપણે કુતૂહલ થયા જ કરે કે એવું આમાં શું હશે. જોઈએ ત્યારે એક જ મનમાં પ્રશ્ન થાય. તમે કોઈને ના પાડો કે આમ ન કરજે તો એ સામે વાળો ધરાર કર્યો. પરીક્ષિતને એમ થયું કે હાલો ખોલીએ શું છે જોઈએ તો ખરા. ક્યાં આપણે કઈ ઉપયોગ કરવો છે કે અડવું છે, પણ મારે ખાલી જાણવું છે. એક જિજ્ઞાસાથી, એક કુતૂહલવશ બની અને જ્યાં પરીક્ષિત મહારાજે સાતમો ખજાનો ખોલ્યો તો એમાં જરાસંધની સંપત્તિ હતી. મગધ દેશનો એક રાજા, બહુ અધાર્મિક રાજા હતો.
અનેક રાજાઓને લૂંટી લૂંટીને એને ધન ભેગું કર્યું હતું અન્યાયથી અધર્મથી. એટલે યુધિષ્ઠિર મહારાજે એના ધનને અલગ જ રાખ્યો કે આને કોઈ અડજો જ નહીં, આ પાપીનું ધન છે અને જો એનો ઉપયોગ થઈ જાય તો આપણા વંશની બુદ્ધિ બગડી જાય. અલગ રાખ્યું છે. પણ હવે એ ધનમાં એ સંપત્તિ જે હતી ને એમાં જરાસંઘનો એક રત્ન જડિત મુકુટ, એટલો સુંદર મુકુટ, એવો કલાત્મક મુકુટ. પરીક્ષિત રાજાએ આવો મુકુટ પોતાના જીવનમાં જોયો નતો, એટલો અદ્વિતીય. પરીક્ષિતને એમ થયું કે આ મુકુટ જો એટલો સુંદર દેખાય છે તો હાલો ને માથા ઉપર પહેરી જો કેવો લાગે છે. હવે એને શું મન થયું? પહેરવાનું મન થયું. એટલે જ આપણું શાસ્ત્ર એમ કહે છે કે પાપને કોઈ દિવસ જોવો નહીં. જોવાની એ ના પડી છે. કારણ કે આંખ જો પાપ જોય, આંખ જોઈ તો મન બગડે, મન બગડે પછી તન બગડે. આંખ જાય પછી મન જાય ને, અને મન જાય પછી તન જાય. જોવાની ના એટલે પાડી. યુધિષ્ઠિર એટલે ના પાડી હતી કે આને જોજો નહીં, ખોલજો નહીં, અડજો નહીં. છતાંય ખોલ્યું. ખોલ્યો એટલે સુંદર મુકુટ જોયો, જોયો એટલે માથા ઉપર મૂકવાનું મન થયું. હલો પહેરી જો કેવો લાગે છે. આ આપણો એક સ્વભાવ છે. તમે જોજો, પુરુષ હોય કે સ્ત્રી હોય, આપણે કઈ પણ નવા કપડા છે કે નવા દાગીના છે જે આપણે ઘડાવીએ કે સીવડાવીએ, પછી અનુભવ કરજો જ્યાં સુધી આપણે પહેરીએ અને આમ જોઈએ ને બરોબર પોતાને જ્ઞાન બધું બરોબર છે કે નહીં, પછી સંતોષ થાય થોડો. અને સૌથી વધુ સંતોષ ક્યારે થાય ખબર છે? કે એ મજાનો 20 તોલાનો હાર આમ પહેર્યો હોય અને પછી તમને કોઈ સામો મળે ને આમ હાર હાથમાં લઈ પૂછે, ઓહો આ ઘાટ બહુ સરસ છો, ક્યાં ગડાવ્યો? એમ જયારે પૂછે ત્યારે જોજો આપણી છાતી આમ ગજગજ થઈ જાય કે ઓહો હવે બરોબર છે. જ્યાં સુધી કોઈ વખાણ ન કરે ત્યાં સુધી પાછું એમ થાય કે આ બરોબર નહીં લાગતો હોય કે ધજ નહીં હોય. મહારાજ મુકુટ પહેર્યો માથા ઉપર, જોવા માટે કેવો લાગે છે. પછી અરીસા સામે ઉભા રહ્યા, બહુ સુંદર લાગે છે. પણ મુકુટ કેનો છે? જરાસંઘનો. એના અણુ પરમાણુ હોય એમાં રહી ગયા હોય. ભલે ને એને મરી ગયા વર્ષો થઈ ગયા હતા, પણ એના અણુ પરમાણુ જાય ને આ વાતાવરણમાં રહી જાય. શાસ્ત્રો તો એમ કે છે. અનુભવ કરજો, કોઈ સિદ્ધ મહાત્મા પુરુષ હોય ને, એ જ્યાં બેઠા હોય ને એની આજુબાજુની ભૂમિમાં અનુભવ કરજો, એના શરીરમાંથી ઉર્જા એવી નીકળતી હોય કે એ મહાપુરુષના અંતરમાંથી નીકળતી ઉર્જા આજુબાજુના માઇલો સુધીના વાતાવરણને પવિત્ર કરી નાખે. તમે એ વાતાવરણમાં જાઓ ને તો તમારા વિચાર બદલી જાય. આપણા અંતરમાંથી દુર્વિચાર દૂર થઈ જાય, કારણ કે એ મહાપુરુષનો પ્રભાવ છે. અને ખરાબ ઉર્જા વાળા માણસો હોય, આપણે જાશું તો જોજો આપણા વિચારે ધીમે ધીમે બગડવા બનશે, કારણ કે એની ઉર્જા એવી નીકળતી હોય એના અંતરમાંથી. એટલે જ આપણું શાસ્ત્ર એમ કહે છે કે આપણો આહાર અને વિહાર, એક તો આપણું ભોજન પવિત્ર હોવું જોઈએ અને બીજું આપણી ઉઠબેસ એવાની સાથે હોવી જોઈએ. નહીતર આપણી ભક્તિ ઉપર સીધી એની અસર થાય છે. ખરાબ માણસની સાથે ભલે તમે બગડ્યા ન હો
પણ ખોટા માણસની સાથે તમે 2-4 વર્ષ આમ ફરવા માંડો ને તો અનુભવ કરજો. ફળિયામાં ગામમાં બધા વાતો કરશે કે હવે બગડ્યો લાગે છે, ફલાણા ભેગો ફરે છે. ભલે કાંઈ હોય નહીં એનામાં, પણ સારા સદાચારી સારા માણસ સાથે તમે ફરો તો ધીમે ધીમે તમારી સારી વાતો એ થાય કે નાના હમણાં કઈ સુધારો થયો છે. આ ભક્તિની અસર છે, ઉર્જાની અસર છે. મુકુટ જેવો પહેર્યો, રાજાને વિચાર આવ્યા કે ઓહો, સૌથી પહેલું અભિમાન આવ્યું. કારણ કે જરાસંધ અભિમાની રાજા હતો કે હું આવો સમ્રાટ ચક્રવર્તીને કોઈની શિકાર નથી કરે. આજ દિવસ સુધી જેનું મન સારા કામ કરતું હતું, બોલો આજે એના જ મનમાં એવું અજ્ઞાન ઉપજ્યું. શિકાર કરવા નીકળ્યા, અનેક પ્રાણીઓને માર્યા, જીવ હત્યાઓ કરી, શિકાર પાછળ એવા ઘોડા દોડાવ્યા, સિપાહીઓથી પોતાના સેવકોથી દૂર નીકળી ગયા, જંગલમાં ભટકી ગયા. ઉનાળાના દિવસો હતા, ભયંકર ભૂખ લાગી છે, તૃષા લાગી છે, કંઠ સુકાય છે, વ્યાકુળ બન્યા છે. ચારે દિશામાં પાણી શોધે છે, અન્ન શોધે છે, પણ મળતું નથી. એકદમ વ્યાકુળ બનેલા મહારાજ પરીક્ષિત જ્યારે આમ જંગલમાં ભટકતા હતા, રસ્તો ભૂલી ગયા છે, ત્યાં એની નજર સમીક નામના ઋષિના આશ્રમ ઉપર પડી. રાજાના જીવમાં જીવ આવ્યો કે હવે પાણી મળશે. જ્યાં આશ્રમમાં આવ્યા, આશ્રમ ખુલ્લો છે પણ અવાજ નથી આવતો. રાજાએ બૂમ પાડી, કોઈ છે? કોઈ છે? અવાજ ના આવ્યો. તો રાજા અંદર આવ્યા તો સમીક ઋષિ સમાધિમાં બેઠા છે. રાજાને ક્રોધ ચડ્યો, એકદમ તરસ બહુ લાગી છે, જીભ તાળવે ચોટે છે. અંદરથી એક જ અવાજ, પાણી. ક્રોધ થયો રાજાને કે હું આવો સમ્રાટ ચક્રવર્તી રાજા આવો તરસ્યો અહીંયા આવ્યો છું, અને આ ઋષિ નાક પકડીને બેઠા, મને પૂછતાય નથી. આટલું બધું અભિમાન. એનો તપ સાચું છે કે ખોટું, રાજાને પરીક્ષા કરવાનું મન થયું. ગુસ્સે ભરાયેલા રાજાએ આમ તેમ જોયું તો મૃત્યુ પામેલો એક કાળો સર્પ ત્યાં પડ્યો તો કોઈ સમડીના મોઢામાંથી પડી ગયો છે. એ સર્પને ધનુષના દંડથી ઉપાડી ઋષિની પરીક્ષા કરવા માટે જ્યાં રાજાએ એના ગળામાં મૂક્યો, પણ ઋષિ તો સમાધિમાં હતા, તો મૃત્યુ પામેલો છે, પણ કદાચ જીવતો પણ મૂકે તો ઋષિ જાગે એમ ન થાવ. ગુસ્સે થયેલા રાજા નીકળી ગયા. એનો દીકરો શ્રૃંગી બાળ મિત્રોની સાથે કૌશિકી નદીમાં સ્નાન સંધ્યા કરવા ગયો હતો. એ જ્યાં સ્નાન સંધ્યા કરીને આવ્યો, કોઈકે કહ્યું તારા આશ્રમમાં રાજા આવ્યા. જ્યાં અંદર આવે છે પૂછવા પિતાજીને, પિતાના ગળામાં સાપ છે. ઋષિ બાળકને ખબર નથી કે આ સર્પ મૃત્યુ પામેલો છે. બાળક એમ સમજ્યા કે રાજા આશ્રમમાં આવ્યા હતા, એને મારા પિતાના ગળામાં સાપ મૂક્યો, અને આ સાપ અત્યારે મારા પિતાને કરડી રહ્યો છે. એકદમ ક્રોધ ચડ્યો છે. ઇદલિંગત મર્યાદમ તક્ષકા સંતમે હમી દંશયિષ્યતિ સ્મ કુલંઘાર ચોદિતો મે તદં ભુવઃ